જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર બધાનું અમારા બ્લોગમાં વેલકમ છે. આજે અમે બનાવી રહ્યા છીએ આપણે ગુજરાતીની દાળ ઢોકળી. પેલા હું તમને ફેમસ દાળ ઢોકળી. હા, ટોપલી બતાવું. આજ અમે ઇન્ડિયન સ્ટોરમાં છે ને મરચી લાવ્યા અને હારે છે ને કુરકુરિયું લીધું. કેટલાનું શું બે? નહીં, હું છે ને બરોબર હજી સ્કૂલેથી આવી હતી ને ચેતન છે ને જોબ પરથી આવ્યા, કારણ કે અમારે છે ને આજે કરવાની હતી શોપિંગમાં અમે આજે કરી છે. સ્પેશિયલી ગયા હતા ભાખરીની લોઢી લેવા. જોતી એવી જ નથી મળી, પણ આ લાસ્ટ હતી, પણ અમારે કામ આવી જશે. લોઢી બહુ બધી હતી, પણ જેવી જોતી હતી ને એવી નથી. બાકી બધી હતી, ખાલી આ ભાખરી માટેની જ આ છેલ્લી હતી. પણ ઓલો તો કહી દે, જે નવા લોકો આવે ને સામાન ઓછો હોય તો ભાઈ અહીંયા વાસણ બધા મળે. અહીંયા છે ને બધું જ વાસણ મળે છે. અમે ત્યારે ગયા ને ત્યારે અમે ઇન્સ્ટાનો બ્લોગ શૂટ કરી જ લે. ઓલો ઇન્સ્ટામાં શું હોય, રીલ્સ હોય. અમે ઇન્સ્ટાની રીલ્સ શૂટ કરી જ લીધી છે કે કઈ બી વાસણ તમારે લઈને આવવાનું નહીં. મતલબ કે જગ્યા ન હોય તો, જો વજન ન હોય એટલે તો લાવવું નહીં. બધી વસ્તુ અહીંયા વુડવર્થમાં મળી જાય છે. ઓછો વજન હોય તો જરૂરિયાતની બીજી જે વસ્તુ હોય એ તમારે લાવવી, વાસણ લાવવા નહીં. કારણ કે એવું નથી જરૂરી તમારો બીજા રૂમ પાર્ટનર રહેશે એની પાસે વાસણ હશે, અને નહીં હોય તો તમને અહીંયા બધું મળી જશે. આ લોઢી અમને પડી છે 700 રૂપિયામાં, જે સુરતથી કે લઈએ તો 500 રૂપિયાની થતી હોય, 400-500 ની થતી હોય. પણ એમ પાછું વેઇટનો વજન એ તે ને, વેઇટનો હવે કિલે કેટલો 500 રૂપિયા તો વજન છે. કે અમે જે પાર્સલ અમારું મગાવીએ છીએ એના કિલોના 500 રૂપિયા. તો એ પ્રમાણે છે, એ વસ્તુ તમારે લાવવી નહીં. સમસીથી માંડી અને બધી વસ્તુ મળે છે. એક તમારે કુકર જ નથી ભૂલવાનું, કુકર લેતું આવવાનું. હા, કુકર નથી, પણ કુકરની જગ્યાએ તે ઓલું તો હોય જ તે કે જેમાં સીટી ન પડે પણ બધું બફાઈ જાય, એ તમને મળી જશે. આપણા ગુજરાતીને કુકર વગેરે હાલે નહીં. હા, એ તો છે. ટોપલી શણગારી બતાવે છે. શણગાર નથી, બધું ખાલી થઈ ગયું તો ધોઈ નાખી મૂકી દીધી. ફ્રીજ જો મેં અત્યારમાં ફૂલ કરી દીધું. ખરીદી કરવા જાવ ને એટલે બધું પછી લેવાય જ જાય. દહીં લેતો આવ્યો છું. ફ્રીજમાં જગ્યા નથી, ફ્રીજ બદલાવવું પડે એમ છે. શેઠની સુધી વિડીયો પોગાડો, આપણા મકાનના શેઠ સુધી. ઇન્ડિયા તો પોગી જાય છે, અહીંયા નથી પોગતું. હવે ઇન્ડિયા વાળાને કેવું જોઈએ, તમે ફોન કરીને કહેજો કે આ બધા બ્લોગમાં કે ફ્રીજ બદલાવી જો ને, અમારતું નથી કાંઈ. છીએ અમે કેટલા 4 લોકો, એટલે બધાનું અલગ અલગ હોય. એટલે ઠંડુ કોક આ લાવે ને કોક આ લાવે ને કોક શેક લાવે, અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ લાવે, મતલબ દૂધ અલગ અલગ ને. તો એમાં કેટલું ખમાય પછી. ઈ તે ફ્રીજ છે. પણ હવે ઉનાળો એવો, મંદીના માહોલમાં ક્યાં ફ્રીજ નું કેવું એમ થાય. ફૂલ મંદી આવી હો ભાઈ, ફૂલ એટલે આમ જો મંદી છે ને ભવડો વાટી ગઈ એવી મંદી છે. તો એટલે જો શેતને કામ જ નથી, બિલકુલ કામ જ નથી. અત્યારે જયારે હું 5 વાગે ઘરે, 5 વાગે ની હું 6 વાગે ઘરે આવું ને તો ઈ મારી પેલા આવી ગયા હોય. રેસ્ટોરન્ટના ધંધામાં જો આવું જ છે. અહીંયા આવે ને કોઈને રેસ્ટોરન્ટ નાખવું હોય ને તો ઠંડીની સિઝનમાં રેસ્ટોરન્ટ વાલે. બાકી તો પછી તમારે નસીબ ને એરિયો કેવો છે એની ઉપર છે. પણ શું કહેવાય કે બધા કરતાં તો સારું જ છે. આપણે ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવાનો, હાલ્યા કરે છે. પણ પહેલાં જેવું તો કામ ન જ હોય. હવે જેમ પાછી શું કહેવાય કે તેજી મંદી તો હાલ્યા જ કરે, એ તો બધે સુરતની જેમ. બાકી એક છે ને કોમેન્ટ બહુ આવે છે વિડીયોમાં, એક જ ધારી કે ભાઈ તમે ગુજરાતી છો તો ગુજરાતમાં ક્યાંથી છો, તમારું ગામ કયું છે. અમે કેટલી વાર કીધું છે, આજ છે ને તમને વ્લોગમાં જ કહી દો. કોમેન્ટમાં હું વારંવાર કહેતો જ હોઉં. ગામ છે, શેતનનું ગામ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ઓખેગઢ. એના મમ્મી પપ્પા મતલબ મારા સાસુ સસરા ઓખેગઢ રહે છે. મારું ગામ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું દોલતી, અને મારા મમ્મી પપ્પા સુરત રહે છે. ફૂલ ઇન્ફોર્મેશન આપી દી. ઓકે, હવે કોઈને કોમેન્ટ કરવી નહીં, નહીં તો બધાને આ બ્લોગ સજેસ્ટ કરશું કે જાવ જોઈ આવો. તો અમે થોડુંક ટાઇટલ રાખી દેજો. એ જ મારવું છે એટલે બધા જોઈ લે અમારું ગામ કયું છે.
અને આજે અમે કરી છે આ શું વાર છે કે કેવું હોય ને શનિ મંગળવારે મીઠું કે ભાઈ એવું કાંઈ ન હોય ભાઈ. હા હોય ને. કોણે કીધું એવું? આપણા મમ્મીની એજના જે વિડીયો જોતા હશે Comment ને કરી દેજો. કોમેન્ટ કરશે. હા કોમેન્ટ પોરબંદર થી આવી જ જાય. ત્યાંથી તો આવી જ જાય છે ને. આવું આપણે જેટલું ઓલું નથી ધ્યાન રાખતા એ એટલી નાની નાની બાબતનું ધ્યાન આપે છે અને શિખામણ આપે છે કે આમ નહીં કરવાનું આમ. એવી વાતની તમને ખબર ન હોય. ખૂબ ખૂબ આભાર તમારો દરરોજ વિડીયો જોવા એની માટે અને કોમેન્ટ પણ ડેઈલી હોય જ તે બધા વિડીયો પહેલેથી અમારા આમ ગણો તો પહેલા સબસ્ક્રાઇબ એમ જ ગણો નહીં. હા નકર એ કોઈ પણ વિડીયો બનાવતા હશે ને એ બધા સગા સંબંધી વિડીયો નહીં જોતા હોય ને બધા બહારના જ જોતા હશે. બધાને વિડીયો બનાવતા હશે ને બધાને ખબર જ હશે. આપણે વાળા બહુ ઓછા જોતા હોય. કારણ કે એને આપણી લાઈફની ખબર હોય ને. આગળ વધવામાં શું કહેવાય કે કોઈને રસ જ નથી. આગળ વધવા જ ન જવે કોઈ. અચ્છા આ રિયાલિટી છે. સેતન અહીંયા મીઠું હતું કે? હા કેમ તું કેતી મીઠું નથી? જો એક મીઠું છે ને મને કેટલા દિવસથી કે મીઠું નથી. આ છે ને હું 4 મીઠાના પેકેટ લઈ આવ્યો પછી. તે એક છે ને અંદર હતું આડું યાદ જોયું. તું પણ બતાતી નથી તો આમ શું ફરી? એક છે ને મોરસની આડું મૂકેલું હતું. ઇસ્પિન દાઈનો ફિલ્ટર ગેનુસ કોર્સ હેલ્પ ડિયર બાઇન કોકન ફિલ્ટર કરેલું મીઠું છે એવું કહે છે એમાં. મોંઘવારી વધી ગઈ છે થોડીક. એમ તો આ બધા યુદ્ધના કારણે યુદ્ધની અસર અહીંયા થોડીક છે એવું લાગે. પેટ્રોલના ભાવ થોડાક વધ્યા છે અત્યારે. કેટલા 2 યુરો ઉપર થઈ ગયા એટલે તમે ગણો નહીં. અહીંયા 220 કે 230 રૂપિયાનું લીટર મળે છે અત્યારે પેટ્રોલ ડીઝલ. પહેલા હતું 160 એટલે 170-75 નું લીટર મળતું. અત્યારે એના 220-230 થાય કેમ કે યુરોનો ભાવ 100 યુરો શું કહેવાય 100 રૂપિયા ઉપર તો છે જ તે. હું આવ્યો ને ત્યારે મેં 82 યુરોમાં બ્લોક અકાઉન્ટ કર્યું હતું. આ 100 વર્ષ ચાલે ને. હા હા 88-89 એટલો તમે જ્યારે તમે 22 માં આવ્યા ત્યારથી લઈને મારું 24 માં કર્યું હતું. 24 ના એન્ડમાં ત્યાં સુધીમાં ખાલી 5-6 જ વધ્યો હતો. પછી હમણાં આ એક જ વર્ષમાં છે ને બહુ વધ્યો યુરો. પાઉન્ડે વધ્યો છે એટલો. પાઉન્ડ ની વાહ યુરો દોડે છે. એ કે હું વાહે ન રહું. લંડન જવું છે. લંડન વાળા છે જો હવે પાસપોર્ટમાં સિક્કો નહીં લાગે. લોસો એ પીડ્યો છે. ઓનલાઈન વિઝા થઈ જાય. મેં તો મારે જવાનો ફાઇલ મૂકવાનો ક્યારે જવાની એમ આવશે. બોલો પ્રતિકભાઈ ફાઇલ મૂકી દે હવે એને ઓનલાઈન આવશે. ના ખાલી ફિંગર દેવા જ જવાની. અહીંયા કેવું છે ખબર? જર્મની તમારે લંડનના વિઝા મૂકો હોય ને તો જર્મની વાળાને વિઝા 6 મહિનાના આપી દે છે. પણ લંડન વાળાને છે ને તમે જેટલા શું કે મૂકો ને કે 2-3 દિવસ ને એવા જ આવે છે. અઠવાડિયું આવે, કોકને 1 મહિનો જ આવે. એટલે જર્મની એમ તો મજબૂત છે. એટલે એનો પાસપોર્ટ મજબૂત છે. હું જર્મનીના આપણે જે અહીંથી વિઝા મૂકીએ ને આપણને 6 મહિનાના વિઝા લંડનના આપે. અને લંડન વાળાને છે ને બહુ ઓછા આપે. અમુકને તો 2 દિવસના જ આપે. ફરીને વયા હોય વાગે નહીં હો. વાગે તો સાયનાનું બ્લેન્ડર છે ભાઈ. બસ ઓલો સિક્કો તો લાગત એકાદા પાસપોર્ટ હું ભરત નહીં દર વર્ષે આંટો મારવા જાત. આ તો કાંઈ નહીં જો નહીં જર્મની નહીં ભરાતા. હા જર્મનીમાં નથી ભરાતા. કાર્ડ પૂરું થાય એટલે કાર્ડ લઈ લે એટલે પૂરું. હા કાર્ડની સિસ્ટમ થઈ ગઈ. તોય મેં કેટલા ખબર 3 છે જર્મનીના સિક્કા. 6 પેજ તો એના પર દીધા છે. મારે જ નથી ખાલી 1 પેજ જ છે. હા હવે તક બધે ફરવા જાય ને યુરોપમાં ન જ લાગે પણ બીજે જવું પડે. જશું નાઈટ જેવો ટાઈમ પેલા સેટ થઈ જાય. હા આ વર્ષે પણ એક જગ્યા તો ફાઇનલ જ છે કે ના જવાનું જ છે. એ આપણે અત્યારે નથી કહેવાનું. એનું છે ને ભૂત ચડી ગયું છે એન સિવાય કઈ દેખાતું જ નથી. उसका भूत चढ़ा हुआ है. कन्फर्म જ છે.
પાણીમાં જો કાંઈ નહીં, તમે ના આપણે એવી જગ્યાએ જવાનું છે બોટમાં જ તે ફરવાનું, ત્યાં રોડ જ નહીં, જ્યાં જવું ને બધે બોટમાં. ના એમ્બ્યુલન્સ બોટમાં આવે, પોલીસની ગાડી બોટમાં આવે, એટલે ટૂંકમાં બોટ જ તે એમ. કેવી મજા આવતી છે રહેવાની. તો પણ દાળ ઢોકળી એટલી બનાવી છે, મને તો ભૂખે નથી લાગી. આજ મેં છે ને રેસ્ટોરન્ટે બનાવી હતી 1 નંબર ગુજરાતી ખીચડી અને કઢી બનાવી હતી દેવાણીભાઈએ. ઓહો, તો ઇન્ટરનેશનલ બે કુક એમ. તો ઇન્ટરનેશનલ કુકે આજ બધી અમે રસોઈ બનાવી હતી. પણ ઇન્ટરનેશનલ કુક ને બધું ખાવાની બહુ મન થાય. તો છોકરીઓ ઓછું બનાવતી હશે, એટલી વસ્તુ તમે નવીન બનાવીને ખાધે રાખો રેસ્ટોરન્ટમાં. અમે એવું ચાલુ જ હોય ખાવાનું બનાવવાનું જ છે. હમણાં તો વચ્ચે આ ઠંડીની સિઝનમાં કામ વધારે હતું ને, સાંજે 8 વાગે ડેલી નાસ્તો બનતો. એ તો આમને હાલ્યું નહીં, બાકી તો દિવાળી હેલિકોપ્ટર ઉતરવાનું જ હતું. હવે એ કેન્સલ કરવું પડશે, કામ ધીમું પડી ગયું ઉનાળા. તો બસ મારી રીતે હવે દાળ રેડી થઈ ગઈ છે, એને ઉકળવા મૂકી દઈએ આપણે. ગામનું નામ તો કીધું. અખેગઢ વાળા વિડીયો જોવો છો કે કોમેન્ટ કરજો, મને તો એ ખબર નથી અખેગઢ વાળા કોણ વિડીયો જોવે છે. અખેગઢ વાળા જોતા હોય તો મમ્મી, મોટા બા, કાકી એવા બધા જોતા હોય, ઈ લોકો કેવી રીતે કોમેન્ટ કરે? એમ નહીં, ગામમાં કોઈ જોવે છે કે એમ જોતા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ અમે જોઈએ છીએ. બાકી મળીએ આપણે દિવાળીમાં. દિવાળીમાં છે ને આ વખતે તમને મારું આખું ગામ બતાવી દેવાનું છે. હું ક્યાં ભણતો, જૂની સ્કૂલ, નવી સ્કૂલ બધું બતાવી. જૂની સ્કૂલ તો લગભગ ખબર નહીં વેસાઈ ગઈ કે શું છે, ના તો કઈ છે નહીં લગભગ. હા હવે નક્કી તો કર્યું છે દિવાળીનું, પણ આવવાનું જ છે, પાક્કું જ છે. ચેતનાઈ શેણાનો લોટ મીકો ને એમાં નથી મારવી, માર દો તો, કારણ કે આપણે હાવ લોટ બહુ ઓછો યુઝ કરીએ છીએ. શેણાનો લોટ મને લાગે વરદી વહી જાય તો ખરાબ ન થઈ જાય છે, એટલે કંઈક બનાવવું તો જો પકોડાનો પ્રોગ્રામ કરવો પડશે. ભજીયા ભાવે તમને? હા, આખી ડુંગળી ને એવા કેટલા ભજીયા તને આવડે બનાવતા? શીખું ને એટલે જ તે કહું શીખું, નહીં તો હું શું કરી ગામડે જઈને મેં નહીં. પણ સોડા આપણી પાસે છે ને છે ટાટાનો, એ હાલ છે. બાકી સ્પેશિયલ સોડા છે રેસ્ટોરન્ટે. આખા કાંદાના, બટેટા પૂરી, મતલબ બધા અલગ અલગ બનાવવાના, એટલે એવું બધા નથી ખાઈ રહી. એવું તો કાંઈ નહીં, ઈચ્છા હોય તો બનાય. બાકી રેસ્ટોરન્ટ એવું હોય જ મિક્સ પકોડા. જો ના આવી ગઈ સીધી ના આવી જાય હો. જે ઓલું બનાવવાનું કઈ ને બહારનું રોટલામાં ના નો આવે. હમણાં એમાં કીધું હોય ને ગાંઠિયા ને ફાફડા વણેલા ફાફડા અમારે ખાવા જવાના જ છે. જો કે પેલા જે વિડીયો બનાવતા આપણે એક સ્પેશિયલ ગેસ્ટ આવ્યા હતા સ્પેશિયલ ગાંઠિયા માટે, આપણે ના જવાનું છે. ક્યાં? સિરીઝભાઈ વિડીયો જોતા હો તો ભાઈ આપણે ગાંઠિયા ખાવાના છે આ વર્ષે. ક્યારે ઈ હજી નથી. ગયા વર્ષના બાકી છે, પણ આ વર્ષે ખાઈ લેવાના છે. અચ્છા, ઈ કે વાતો કરે છે, આવતા નથી, પણ આવી જાવ. કઈક મેળ પડે તો થાય ને. બાકી હવે હું તારે શનિ રવિ ની રજા છે મારે, વાસવાનું લાટ છે ને વાસવાનું બહુ બધું ભેગું થઈ ગયું છે. પછી બીજી એક કોમેન્ટ કઈક હતી, વાળ ખરે બીજી. અચ્છા, હા, આયુર્વેદિક કે તમે એકવાર દવા મંગાવી હતી ઇન્ડિયાથી, તો પછી અમને સજેસ્ટ કરો ને. આમ ઇન્ડિયામાં બધા લોકોને છે ને એનથી તરત સારું થઈ ગયું. મતલબ જે અમે દવા મંગાવી ને અમારા રિલેટિવ જ છે, એટલે ઇન્ડિયામાં એમના પસા પેશન્ટ છે કે ઇન્ડિયામાં એને બધાને રિલેટિવ. એટલે ભાઈ જો હું તમને કહું, ભાઈ તું કહી દે ને ભાઈ. હું કહું નામ નથી આપો. નામ ક્યાં ભાઈ, મારી સગી બેન જ છે, ડોક્ટર છે, આયુર્વેદિક એમડી. તો એમનો આયુર્વેદિક શેમ્પુ અને તેલ એ મોકલાવ્યું. ઇન્ડિયામાં એના પસા પેશન્ટ રેગ્યુલર છે કે જેને બધાને વાળ ખરતા બંધ થઈ ગયા.
એટલે અમને તો શું થયું કે મગાવી લઈએ અમારે બંધ થઈ જશે, પણ અહીંયા વેધર છે ને અલગ પડ્યું, વેધરના કારણે અમારે ફરક ન પડ્યો. કેમ કે અહીંયા શું છે કે ઠંડુ વાતાવરણ હોય, હવે પછી ગરમીની સિઝન હોય એટલે એ પ્રમાણે વેધર શૂટ ન થાય. પછી અમે અહીંનું હવે ચાલુ કર્યું છે. પણ જો કે વાળ ખરવાના છે ને લગભગ તમારે બંધ થાય જ નહીં. અહીંયા હમણાં કેમ એક મિત્ર જે આવ્યો હતો નવો હવે એને બીજા દિવસથી ખરવા માંડ્યા હતા. કેમ કે અહીંયા પ્રોબ્લેમ મેન પાણીનો છે. પાણી એક તો થોડુંક ક્ષારવાળું આવે અને ગરમ પાણી જ બધા આપણે, કેમ કે એટલી ઠંડીમાં કોઈ રાહ ન હોય એટલે અહીંયા ગરમ પાણી નાય બધા નાય જ તે, એમાં હાલે જ નહીં. એટલે વાળ ખરવાની પ્રોબ્લેમ થોડીક તો રહેવાની જ છે, પણ તોય તમારે દવા થોડીક લાવવી હોય જ્યાં વધારે પ્રોબ્લેમ ના હોય એને લેતી આવવી. બાકી અહીંના શેમ્પુ ની જ તમને છેલ્લે તો શૂટ થશે બધું, ઇન્ડિયાનું નહીં થાય. જેવું ખોડો અને વાળ ખરવાનું ને એવું તો અહીંયા રહેવાનું જ છે. એટલે આપણે એને એ બધાના તેલ શેમ્પુ અહીંયા મળે જ છે કે જેનાથી આપણને ફેર પડી જાય. પણ વાળ અમારા હવે ખરતા ઓછા થયા છે, પણ બંધ તો નહીં બાકી. હા, અમે બધી ટ્રાય કરી લીધી. કેમ ફુવારો ફિલ્ટર વાળો છે એમાં એમ બાકી નથી રાખ્યું. તમને બતાવ્યો હતો વિડીયોમાં છે જ અમારે ઇન્સ્ટાગ્રામમાં બધે. બસ બાકી તો કાંઈ નહીં. આપણે આયુર્વેદિક હોસ્પિટલ એરિયા ટૂંક જ વર્ષમાં બનાવવાની છે, આપણે ટૂંક સમયમાં નહીં, પણ આપણે બધું તમને બતાવશું. તમે વિડીયા જોતા રહો, પછી ના બધી દવા મળી જાય તમને આયુર્વેદિક સુરતમાં જ. આપણા સુરતમાં, ભાવનગરમાં નહીં બને. ભાવનગરમાં બનાવશું તમ તારે. બસ ભાવનગર જેવું ખાવાનું ન બને એટલે ન બને. કોમેન્ટ જોઈ આવો જાવ ઇન્સ્ટાની, ગણો હોય તો. હા તો ગણ તમ તારે ગણ લેવાની. શું ભાવનગર જ વધારે છે અને સુરતમાં ખાવાનું એમને મારું નથી બનતું. શાક બકાલું બધું ભાઈ ગામડેથી ને ભાવનગર થી જ એવી કઈ વાત તો શાક બકાલાની ને એવી કઈ વાત આપણે પીસી જ નથી. આપણે ખાલી જમવાનું પીસ્યું તો શાક નું લઈને આવ્યા લે. કોઈને બાજુ નથી ભાઈ. સુરતમાં મસ્ત ખાવાનું બને છે ને ભાવનગરમાં એટલું મસ્ત નથી બનતું. મસ્ત બને છે. રેડી. ભાવનગરના મીંડુ વડા મને ઈ તે ભાવે છે સવારના, પણ સુરતમાં તમે ગમે એરિયામાં જાવ ના તમને બધું મળી રહે. જો આ બધી ચાઇનીઝ વસ્તુ ને ફાસ્ટ ફૂડ જે નાસ્તો આપણે જે કરવા જાય ને એ સુરતમાં મસ્ત મળે જ છે. એનું આપણે નથી કહેતા. આપણે જે સાંજે અંદર આપણે ડિનર કરવા બધું ખાવા જાય છે ને ગુજરાતી ને બધું, એ તને આ ભાવનગર જેવું ન મળે. તને હું તમે સુરતની કેટલી રેસ્ટોરન્ટમાં ગયા? અરે હું જોવા નથી, ભાવતું જ નથી મને. તમે પંજાબી સિવાય એક પંજાબી ભાવતું જ નથી. સુરતનું પંજાબી મને નથી ભાવતું. એટલે તો કહું છું, પંજાબી સિવાય બીજી એક જોઈ છે ગુજરાતી કેવડી મોટી મોટી છે. લોકો સુરતની બહાર છે ને ખાલી સુરતમાં એન્ટર થતા મોટી મોટી રેસ્ટોરન્ટ છે. ના હોય, મળે છે. મતલબ અમે લોકો જ્યારે ભી ગામડેથી સુરત જતા હોય ને ત્યારે સ્પેશિયલી હાંજ ના પાડવાની કે ઈ જમીન જાય ને અહીંથી બધા સુરતથી સ્પેશિયલી જમવા જાય છે. બને જ છે સુરતમાં સારું બને છે, પણ તું ભાવનગર આવી એટલે બને જ છે. તને લઈ જવાની છે અને તું એમ કે આમાં કઈ ઘટે એટલે ભાવનગર જવાનું બંધ. બસ ભાવનગર તો જવું જ પડે. મેં 7 વર્ષ ભાવનગર નું ખાધું ભાઈ. મને નાના હવાના મેંદુ વડા ને ભૂંગળા ને ભાવે જ છે. ક્યાં પગી દાળ ઢોકળી આપણી? દાળ ઢોકળીમાં જો દાળ ઉકળી રહી છે ને ઢોકળી વણાઈ રહી છે. ટન 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 ટન. હા નકર અહીંનું ખાવાનું સારું, અહીંનું ખાવાનું ઝઘડો અહીંયા ઘેરે ડક્કા થઈ જાય ને. ખાવાનું ભાઈ બધે સારું જ મળે છે. પાણીપુરી સુરત જેવી ન મળે ભાવનગર. હા ભાઈ સુરત ની બસ છોકરાનું હાલે જ નહીં છે તને. બધા છે ને છેલ્લે કંટાળી જાય. છોકરી છે ને કંટાળી. ભાવનગર જેવું ન બને તોય હજી હક નથી. હા ઓકે ડન. ભાવનગર જવાનું જ નથી, સુરત જ રહેવાનું છે. જવાનું છે ભાવનગર જ્યાં વગેરે હું અહીં ન આવું, એ ઇમ્પોસિબલ છે. શાકી લ્યો પછી નાખવા જ મળે, કારણ કે બે હારે ઉકળશે તો બે નું ઓલું થઈ જાય. કઈ નાખવું હોય તો કાંઈ નહીં. હવે હું દાળ શાકેલો અને વિડીયો તો પછી હવે પૂરો કરીએ. આવી જાઓ બધા ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા. ચેનલને લાઈક શેર અને નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો બધાને શેર કરીજો કે જર્મનીમાં બધા શું ખાય છે ને કઈ રીતે રહે છે ને બધું આપણા બ્લોગમાં છે. મને ભૂખે નથી લાગી. તમને ભૂખ નથી લાગી ને મને ભૂખ લાગી છે. પણ તારે પાછું ખાવાનું હોય નહીં ને આખો દિવસ. મારે તો શરૂ જ હોય.
ચાલો તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.